હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ ક્રિસ્પી સાબુદાણા વડા, જે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને એમ જ પણ સ્નેક્સના રૂપમાં આપણે એને ખાઈ શકીએ છીએ. મેં અહીં 1 વાટકી જેટલા સાબુદાણા છે તેને 2 કલાક પહેલાં પલાળીને લઈ લીધા હતા. તમે જુઓ છો સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે, એમાં વધારે પાણી પણ નથી અને બરોબર છૂટા છૂટા પલળીને તૈયાર થઈ ગયા છે. આ રીતના જો તમે હાથેથી મેશ કરો તો બરાબર મેશ થાય છે. સાબુદાણા આપણે પરફેક્ટ પલળી ગયા છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે, 2 નાની સાઇઝના લીંબુ લીધા છે અને થોડા ધાણા લીધા છે. બટાકાને આ રીતના હું ખમણીની મદદથી સાબુદાણાની અંદર ખમણી લઈશ. તમે ઈચ્છો તો આને બટાકાને મેશ કરીને પણ લઈ શકો છો. આ રીતના બંને બટાકાને ખમણી લેવા. બટાકા આપણા ખમણાઈ ગયા છે. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. મેં અહીંયા 2 નાની સાઇઝના લીંબુ લીધા છે. જો લીંબુની સાઇઝ મોટી હોય તો 1 લીંબુ એડ કરવું. તમને જે પ્રમાણે ખટાશ પસંદ હોય એ પ્રમાણે એડ કરવી. અહીં હું લીંબુનો રસ મેં એડ કરી દીધો છે. હવે આપણે થોડા ફ્રેશ ધાણા એડ કરીશું અને 1 ચમચી જેવી મેં ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે, પણ જો ખાંડ ઉમેરશો તો ટેસ્ટ ખૂબ સરસ આવશે. 1 ચમચી જેવું મીઠું અને થોડા સિંગદાણાને શેકી અને આ રીતનો અધકચરો ભૂકો કરી લીધો છે, એ એડ કરી દઈશું. હવે આપણે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. જો તમે ઉપવાસમાં જીરું ખાતા હોય તો એડ કરવું, ન ખાતા હોય તો સ્કીપ કરી દેવું. અને અડધી ચમચી જેવી હળદર એડ કરવી. હળદરને પણ જો ઉપવાસમાં ખાતા હોય તો એડ કરવું, નહીં સ્કીપ કરી દેવું. હવે આ બધાને બરોબર આપણે મિક્સ કરી લેશું. આ રીતના હાથની મદદથી આપણે બધું મિશ્રણ છે તે બરોબર મિક્સ કરી લેશું. હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી અને નાના નાના વડા તૈયાર કરી લેશું. આ રીતના હાથ ઉપર થોડું તેલ લગાવી લેવું અને આ રીતના નાના બોલ વાળી લેવો. બંને હાથની મદદથી બરોબર રાઉન્ડ કરી લેવું અને પછી થોડું પ્રેશર દઈ અને એને આ રીતના ચપટા શેપમાં આપણે વડા તૈયાર કરી લેવાના છે. આ રીતના આપણે બધા વડા તૈયાર કરી લેશું. વડાની સાઈઝ તમે તમારી મુજબ કરી શકો છો. નાની મોટી જેવી તમને પસંદ હોય એ રીતની વડાની સાઈઝ આપણે તૈયાર કરવા. આ રીતના આપણે બધા વડાને તૈયાર કરી લેશું. આ રીતના વડા બનાવતી ટાઈમે આપણે હાથ ઉપર ખાસ તેલ લગાવવું, જેથી વડાનું જે મિશ્રણ છે તે આપણા હાથમાં ચોંટે નહીં. આપણા બધા વડા છે તે તૈયાર થઈ ગયા છે. હું તમને સાઈડમાંથી પણ બતાવી જોઉં છું કે વડો કઈ રીતના આપણે બનાવ્યા છે. તમે જોઈ શકો છો સાઈડથી થોડા પતલા અને વચ્ચેથી થોડું જાડું, એ રીતના આપણે સાબુદાણાના વડા તૈયાર કર્યા છે. હવે આપણે ગેસ ઉપર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. સાબુદાણાના વડાને તળવા માટેની એક ટ્રીક છે કે આપણે તેલ છે તેને હાઈ ફ્લેમ ઉપર ફૂલ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ પર આપણે હાઈ જ રાખવાની છે, જેથી આપણા વડા છે તે ફટાફટ તળાઈ જાય અને તેલ છે તે ઓછું ઓબ્ઝર્વ કરે. એ માટે વડા હંમેશા તળતા ટાઈમે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. જો તમે લો ગેસ કે મીડિયમ ગેસ ઉપર વડાને તળશો તો ટાઈમ ઝાઝો લાગશે અને વડા છે તે તેલને વધારે ઓબ્ઝર્વ કરી લેશે, જેથી તે તેલવાળા વધારે થશે. એટલા માટે આપણે હાઈ ફ્લેમ ઉપર વડાને હંમેશા ફ્રાય કરવા. આ રીતના આપણે વડાની સાઈડ છે તે ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો એક પણ વડો છે તે તૂટ્યા નથી, એમને એમ જ છે. તો આ એક વાતની ખાસ ધ્યાન રાખવું કે તેલ ફૂલ ગરમ થાય પછી જ આપણે વડાને ફ્રાય કરવા માટે એડ કરવાના છે. આપણા વડા છે તે બરોબર ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને આ રીતના કાઢી લઈશું. આ રીતના મોટા ઝારામાં એને કાઢી લેવા, જેથી જે પણ એક્સ્ટ્રા ઓઇલ હોય એ પણ નીતરી જાય. આ રીતના બધા વડાને આપણે કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરના વડા આપણા ફ્રાય થઈને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. આ રીતના બધા વડા આપણે કાઢી લઈશું અને તમે તેલ પણ જોઈ શકો છો એકદમ ચોખ્ખું છે. આપણો એક પણ વડા અંદર તૂટ્યા નથી. અમુક વાર વડા છે તે ફ્રાય કરવા ટાઈમે તૂટી જાય છે, પણ જો તમે આ રીતના સ્ટેપ ફોલો કરશો તો તમારા વડા છે તે ક્યારેય તૂટશે નહીં અને એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ જશે. જોઈ શકો છો આપણું તેલ છે તે એકદમ ચોખ્ખું જ છે. આપણા વડા છે તે તૈયાર થઈ ગયા છે.
તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના આપણા સાબુદાણા વડા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ ઇઝી છે. તો આ રીતના એકવાર સાબુદાણા વડા જરૂર બનાવવા. જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને